મહુવા શહેરના નેસવડ ચોકડી નજીક બે આઈસર ટ્રક આગ લાગતા બળી ખાખ થઈ ગઈ. વહેલી સવારે આઈસર ટ્રકોમાં આગ ધીમે ધીમે લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ થયું. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા આવ્યું હતું. જો કે બંને આઈસર ટ્રકો બળી ખાખ થઈ જવા પામ્યા છે. મહુવા નજીક આવેલ નેસવડ ચોકડી પાસે રાજધાની ટ્રેક્ટર પાસે પાર્ક કરેલા બે આઈસર ટ્રકોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ટ્રક માલિક સાહિલ ખાન જણાવી રહ્યા છે. અંદાજિત 40 લાખ માલ સહિત નુકસાન થયું હોય તેવું સામે આવી રહ્યું છે. મારું નામ સાહિલ ખાન અબ્દુલ ખાન પઠાણ છે. નેસવડ ચોકડીની આગળ રાજધાની ટ્રેક્ટરની બાજુના ખાંચામાં મારી બંને ગાડી પડી હતી અને અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે બંને ગાડીમાં આગ લાગી છે. આ ગાડી પહેલા સળગી. આ ગાડીની અંદર અંદાજે 11.5 લાખ રૂપિયાનો માલ ભર્યો હતો ને એની બાજુમાં ગાડી પડી છે. આ સળગતા એ પણ બાજુમાં સળગી ને એમાં 40,000નો માલ ભર્યો હતો અને મારે આ ગાડીની કિંમત છે 16 લાખ રૂપિયા જેટલી અને ઓલી ગાડીની કિંમત છે 12.5 લાખ રૂપિયા. સવારે અમને 6:30 જાણ થઈ અને અમે તરત જ તે ગાડી પાસે આવી ગયા. ગાડીમાં માલ ભરેલો હતો, લસણ છે, કોતરી ને આમાં બીજો માલ ભરેલો છે.